ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. દૂધને ઉભરો કેમ આવ્યો? એમાં 2 પાના ભર્યા છે. પૂતનાએ આંખો કેમ બંધ કરી? દૂધને ઉભરો કેમ આવ્યો? લાલાએ વાંસળી કેમ વગાડી? આ પ્રશ્નોનું અનેક રીતે મહાત્માઓ ચિંતન કરે છે. વૃંદાવનના આ સાધુઓને બીજું કંઈ કામ નથી. સ્વાદ વગરનું અન્ન 24 કલાકમાં એક વખત આરોગે અને આખો દિવસ રાધે કૃષ્ણનો ચિંતન કરે. શ્રી કૃષ્ણ લીલા પણ એવી છે કે જેમ જેમ તેના ઉપર વિચાર કરીએ તેમ તેમ નવા અર્થો પ્રગટ થતા જાય. દૂધને ઉભરો આવવાના અનેક કારણો મહાત્માઓએ આપ્યા છે. એમાંનું એક કારણ એવું છે જે મહાત્માએ કહ્યું કે આ દૂધ ઋષિરૂપા ગાયનું દૂધ છે. ઋષિઓ સાધન અને તપ કરતાં થાકી ગયા પછી મનમાંથી કામ ન ગયો. તે બુદ્ધિગત કામનો નાશ કરવા ઋષિઓ ગાયો થઈને આવેલા. દૂધને એવી ઈચ્છા હતી કે હું કનૈયાના પેટમાં જાઉં, હું લાલાના પેટમાં જઈશ તો મારો ઉદ્ધાર થશે. યશોદા લાલાને ઓછું ધવડાવે તો મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં થશે, મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં થાય તો મારું કલ્યાણ થાય. જળ પદાર્થને પણ એવી ઈચ્છા છે કે મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં થાય. કામીના પેટમાં જઈશ તો ભોગ વિલાસમાં મારો વિનાશ થશે. મારે વિલાસીના પેટમાં નથી જવું, કોઈ વિરક્તના પેટમાં જવું છે. ક્યાંક તમે કનૈયાના પેટમાં હૃદયમાં જાઓ અથવા તમારા પેટમાં હૃદયમાં કનૈયો આવે તો જ શાંતિ મળે, એ વગર તો શાંતિ નથી. કેટલાક મહાત્માઓ ભગવાનમાં સમાઈ જાય છે. કેટલાક મહાત્માઓ ભગવાનને હૃદયમાં રાખીને તન્મય બને છે. યોગીઓ પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે. વૈષ્ણવો શ્રી કૃષ્ણને પોતાના સ્વરૂપમાં ઉતારે છે. બંને માર્ગ આમ જુઓ તો એક જ છે. યશોદાજી લાલાને બહુ દવડાવશે તો તેને ભૂખ રહેશે ને એને મને પીશે નહીં. જો મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં ન થાય તો મારું જીવવું શું કામનું? તેવા જીવન કરતાં મરણ સારું. હું અગ્નિમાં પડીને મરી જાઉં એ વિચારે દૂધને ઉભરો આવ્યો છે. દૂધને અપેક્ષા હતી કે મારે શ્રી કૃષ્ણના પેટમાં જવું છે. દૂધને ખાતરી થઈ કે કનૈયો મને પીવા આવશે નહીં, એટલે અગ્નિમાં પડી બળીને મરી જાઉં. બીજું એક મહાત્મા એવું પણ કહે છે કે દૂધને ઈચ્છા હતી યશોદા લાલાને થોડું ધવરાવે તો લાલાને ભૂખ લાગશે એટલે મને પીવા આવશે. પણ આ કનૈયો બહુ ધાવે છે, લાલાનું પેટ ભરાઈ જશે તો એના પેટમાં ભૂખ નહીં રહે તો એ મને પીવા આવશે નહીં. લાલા તું ઓછું ધાવ, એમ કહેવા માટે દૂધ કૃષ્ણ તરફ દોડ્યું અને તેથી ઉભરાયું. એક બીજો તર્ક કોઈ મહાત્મા રજૂ કરે છે. દૂધ યશોદાજીના ઘરનું હતું. યશોદાના ઘરમાં કૃષ્ણ કીર્તન છે, કૃષ્ણ કથા છે, તેનો સત્સંગ બધાને થતો રહે છે. તેવો સત્સંગ દૂધને પણ થયો છે. 1 કરોડ જપથી માળામાં દિવ્ય શક્તિ આવે છે તો દૂધમાં દિવ્યતા કેમ ના આવે? વળી ચૂલા ઉપર દૂધ ઋષિ રૂપા ગાયનું હતું. દૂધને બાળકૃષ્ણના દર્શન થયા એટલે તેને મળવા તે આતુર થયું. પણ લાલો તો મારી સામે જોતો નથી, તેથી અકળાઈને દૂધમાં ઉભરાઈને લાલાને મળવા એ ચાલ્યું છે. આ લીલા બધાના ઘરમાં થાય છે. જ્યારે ઈશ્વર અને જીવનો બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે દૂધમાં ઉભરો આવે છે. વિષય સુખનો ઉભરો એ જ ખરેખર દૂધનો ઉભરો છે. ભોગવેલા વિષય સુખનું સ્મરણ એ જ દૂધનો ઉભરો છે. જે સુખ ભોગ્યું છે તેનું સ્મરણ અને જે સુખ ભોગવવાનું છે તેનું ચિંતન એ દૂધનો ઉભરો છે. એવી રીતે ભોગને ભોગવવાના કે મનમાં તે ચોંટી ન જાય, તેનું સ્મરણ ન થાય. ઠાકોરજીની સેવા કરતાં વિષય સુખનું સ્મરણ થાય એ દૂધનો ઉભરો છે અને એટલે ભક્તિનો ભંગ થશે, નાશ થશે. વાસનાનો વેગ દૂધના ઉભરા જેવો છે. દૂધને ઉભરો આવે ત્યારે દૂધમાં પાણી નાખો તો ઉભરો બેસી જાય છે.
વાસના જાગૃત થાય ત્યારે મનુષ્ય વિવેક રાખે તો વાસનાનો ઉભરો શાંત થાય છે. વાસનાના ઉભરામાં થોડું વિવેકરૂપી પાણી નાખતા રહીએ તો એ ધીમે 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 કરતાં શમી જવાનું છે, એવું અહીં કહેવાનો ભાવાર્થ છે. હરિ ઓમ.